પોરબંદરમાં સોલાર યોજના મુદ્દે ખેડૂતોએ મોરચો માંડ્યો છે, જ્યાં વાત આદિત્યાણા ગામની કે જ્યાં 64 ખેડૂતોએ સૂર્યશક્તિ યોજના હેઠળ ખેતરોમાં સોલાર કિટ ફિટ કરાવી હતી અને યોગેશ્વર ફીડરમાં જોડાયા હતા। પીજીવીસીએલ, સારસ્વત સોલાર કંપની અને ખેડૂતો આ ત્રિપક્ષીય એગ્રીમેન્ટ થયા। વધારાની આવક મળશે તેમ જણાવતા ખેડૂતોએ સોલાર ફિટ તો કરાવી લીધી, પરંતુ તેને 5 વર્ષ વીતી ગયા છતાં પાવર જનરેટ નથી થતો અને તેને કારણે ખેડૂતોએ આ આક્ષેપ લગાવ્યો કે આ તમામ વચ્ચે હવે પીજીવીસીએલે 50,000 થી 2 લાખ સુધીના બિલો આપતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા। સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ વધુ એકવાર ઉગ્ર રજૂઆત કરી હતી। જે અમારા ત્રિપક્ષીય એગ્રીમેન્ટ છે, જે કરાર કરેલો છે, એમાં 5 કિલોવોટનું અમારી પાસે કનેક્શન હોય સોલારનું, તો એમાં 9,000 યુનિટ જનરેશનની શાશ્વત અને પીજીવીસીએલે જવાબદારી લીધેલી છે। એ અમને કરાર મુજબ 9,000 યુનિટ જનરેશન પીજીવીસીએલ અને શાશ્વત બે આપતી નથી। એના મસ્ત મોટા બિલ ખેડૂતને આપે છે અને આત્મહત્યા કરવા માટે મજબૂર કરે છે। અને એક તો અમારી પાસે એવો પુરાવો છે કે જે એગ્રીમેન્ટ પહેલા 2 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા, એનું ડેથ સર્ટિફિકેટ છે અને એની પણ એગ્રીમેન્ટમાં સહી બોલે છે। બોલો, આનાથી મોટો ભ્રષ્ટાચાર અને મસ્ત મોટું કૌભાંડ કેને કહેવાય? શરૂઆતથી જ્યારથી ચાલુ થઈ ત્યારથી જ આમાં પછી મેન્ટેનન્સની બેદરકારીથી માંડી અને પીજીવીસીએલની બેદરકારીમાં એવડી મોટી બધી બેદરકારી છે કે 5 વર્ષથી અમે અનેક વખત અહીંયા રજૂઆત કરી છે, જેના લેખિત પુરાવા પણ અમારી પાસે છે અને મૌખિક પણ અનેક વખત રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબથી માંડી અને સ્વાગત કાર્યક્રમ સુધીમાં પણ અમે જઈ આવ્યા છે। આ સોલાર યોજનામાં મસમોટું કૌભાંડ આચરાયું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। સમગ્ર મામલે પીજીવીસીએલ અને સારસ્વત સોલાર કંપનીના સત્તાધીશો જવાબ ન આપતા હોવાથી ખેડૂતો રોષે ભરાયા। કલેક્ટરથી લઈને સીએમ હેલ્પલાઇન સુધી ફરિયાદ કરી, આમ છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। વીજ કંપનીના અધિકારીઓ જવાબ આપવાને બદલે ખેડૂતોને અગાઉ રાજકીય દબાણમાં ફીડર બદલાવ્યાની વાત કરી રહ્યા છે। અમે એમને ખેડૂતને આજે એવો જવાબ આપ્યો છે કે સિસ્ટમનો અમે એનાલિસિસ કરી લઈએ, એના માટે અમે આગામી શું કરશું એ માટેની અમે 6 તારીખ સુધીની મુદત માંગી છે અને કેસ ટુ કેસ અભ્યાસ કરી અમારા વડી કચેરીને જાણ કરશું અને જે લીગલ એક્શન લેવાના થશે એ કંપની ઉપર લેશું। કેમ 2 વર્ષ નીકળી જશે? 5 વર્ષ નીકળી ગયા તો સિસ્ટમ છે ભાઈ, બધાએ એગ્રીમેન્ટ કર્યું છે, બધાની જવાબદારી છે। એ પણ કોર્ટમાં જઈ શકે ને અમે પણ જઈ શકીએ અને પાર્ટી પણ જઈ શકે અને કોઈને એ પોતે ખેડૂતો આ સિસ્ટમ છે ને સરકારમાં જઈ રાજકીય દબાણ કરીને ફીડર લઈ આવ્યા છે। ખેડૂતોની રજૂઆત બાદ પીજીવીસીએલે એ ખાતરી આપી છે કે 7 દિવસમાં તમામ તપાસ પૂર્ણ કરી વડી કચેરીએ રિપોર્ટ આપીશું અને સોલાર કંપની સામે પણ જરૂરી કાર્યવાહી કરવાનો દિલાસો આપ્યો છે। છતાં પણ સવાલ તો એ જ ઊભો છે કે ખેડૂતોને આવેલા લાખોના બિલનું શું, જેને લઈને ખેડૂતો હવે ચિંતામાં છે અને સરકાર તેમજ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે।